વેલકમ બેક. કચ્છના કંડલા બંદર ખાતે શ્રમિકોએ કામ બંધ કરી અને વિરોધ નોંધાવ્યો. શ્રમિકોને પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાનો પણ આરોપ છે. સરવા લેબર કોલોની વિસ્તારમાં રહેતા શ્રમિકોએ વિરોધ નોંધાવ્યો. પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ સાથે કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો. તંત્ર દ્વારા વિસ્તારમાં દબાણ હટાવવાનો પણ વિરોધ કરાયો છે. આજે વહેલી સવારથી શ્રમિકો દ્વારા પોર્ટનું કામ બંધ કરી દેવાયું હતું. પોર્ટમાં કામ બંધ કરી દેવાતા અનેક કામ અટકી ગયા છે. કંડલા બંદર પર શ્રમિકો દ્વારા કામ બંધ કરી અને વિરોધ નોંધાવાયો છે. વિગતો સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે. ભરતસિંહ, કંડલા પોર્ટ પર અત્યારે શ્રમિકોએ વિરોધ નોંધાવી રહ્યા છે, શું વિગતો છે? જિજ્ઞાસા, જે કચ્છનું કંડલા પોર્ટ ખાતે આજે વહેલી સવારથી જૂથ સમુદાયના જે કેટલાક શ્રમિકો દ્વારા કામગીરી બંધ કરી દેવામાં આવી છે. એટલે કે કંડલા પોર્ટ ખાતે જે લેબરનું વર્ક છે તે હાલ સમુદાય કેટલાક લોકો છે તેમના દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને કંડલા પોર્ટ નજીક જે સરવા લેબર ઝુંપડપટ્ટી વિસ્તાર છે ત્યાં પ્રાથમિક સુવિધાઓના અભાવ એટલે કે પાણી અને લાઇટની જે સમસ્યાઓ છે તેનાથી અભાવે પ્રભાવિત થઈ અને તમામ શ્રમિકોએ કંડલા પોર્ટ સામે મોરચું માંડ્યું છે. અને હાલ જૂથ સમુદાયના જે શ્રમિકો છે તેમના દ્વારા જ માત્ર આ જે કામગીરી ઠપ કરી દેવામાં આવી છે. એટલે કે એક તબક્કે જયારે અનેકવિધ શ્રમિકો દ્વારા આ પ્રકારે કામગીરી બંધ કરી દેવામાં આવતા જે કંડલા પોર્ટની જે કામગીરી છે તેમાં ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી રહી છે. પરંતુ હાલ તો કંડલા પોર્ટ પ્રશાસન દ્વારા આ તમામ જે શ્રમિકોની જે વાત કરવામાં આવે તો માનવતાના ધોરણે, કેમ કે જે સરવા લેબર ઝુંપડપટ્ટી વિસ્તાર છે તે ગેરકાયદેસર છે, પરંતુ કંડલા પોર્ટની માનવતાની દ્રષ્ટિએ ત્યાં રહેતા લોકોને પાણી અને લાઇટ સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક છેલ્લા વરસાદ બાદ આ પ્રકારની જે પ્રાથમિક સુવિધાઓ હાલ ક્યાંક ને ક્યાંક અગવડ પડી રહી છે, જેને લઈને શ્રમિકો અત્યારે મેદાને ઉતર્યા છે અને તેમના દ્વારા જે સમગ્ર કામગીરી છે તે ઠપ કરી દેવામાં આવી છે. પરંતુ હવે કંડલા પોર્ટ દ્વારા સમગ્ર જે પરિસ્થિતિ છે તેના પર કાબુ મેળવી અને ફરીથી એકવાર આ જે સમગ્ર વિસ્તારમાં લાઇટ અને પાણીની સુવિધા મળી રહે તે બાબતના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જી, બિલકુલ ભરતસિંહ, આભાર જાણકારી આપવા બદલ.